સવારે પેટ્રોલ પંપની ટ્રાફિક થશે તો શું થશે, અમને એ વિચાર આવે છે. પણ અમે પણ શાંતિથી ન બેસી રહેતા. જો ત્યાં કાર્યવાહી ચાલુ થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ન છૂટકે અમારે અહીંયા ઓફિસે ઉપવાસ આંદોલન અથવા તો ત્યાંની કામગીરી અટકાવવી પડશે. આશરે ત્યાં 250થી 300 મકાનો છે અને 1500ની માનવ વસાહત છે. છતાં પણ રેસિડેન્શિયલ એરિયામાં રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના ઘટી એવા જીવતા બોમ્બ અહીંયા થવા જઈ રહ્યા છીએ. તો તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ કે આવતા દિવસોમાં જો આવી ઘટના ઘટે તો આની જવાબદારી શું તંત્ર લેશે. મારું નામ પટેલ અરુણ મંજીભાઈ. હું પ્રમુખ બંગલો કેનાલ રોડ ઉપરની ઉમિયા સર્કલની બાજુની સોસાયટીમાં રહું છું. આજ રોજ તારીખ 4/9/2024 ને કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું. આજથી 7 માસ પહેલાં પણ એક વાંધા અરજી અમે અહીંયા કરેલી. અમારા રેસિડેન્શિયલ પ્લોટમાં એક પેટ્રોલ પંપ થવાની અમને બાતમી મળેલ, એના આધારે અમે વાંધા અરજી આપેલી. એ વાતને 7 મહિના પછી ફરી ત્યાં પેટ્રોલ પંપના બોર્ડ લાગતા અમે આ રૂબરૂ આવેદન આપવા અત્રેની કચેરીએ ઉપસ્થિત થયા છીએ. આશરે ત્યાં 250થી 300 મકાનો છે અને 1500ની માનવ વસાહત છે. છતાં પણ રેસિડેન્શિયલ એરિયામાં રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના ઘટી એવા જીવતા બોમ્બ અહીંયા થવા જઈ રહ્યા છીએ. તો તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ કે આવતા દિવસોમાં જો આવી ઘટના ઘટે તો આની જવાબદારી શું તંત્ર લેશે. અહીંયા રૂબરૂ કલેક્ટર સાહેબને મળતા કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું કે આ મંજૂરી બાબતે હું આગળ જોઈ લઈશ. પણ અમને મળતી માહિતી મુજબ તો ત્યાં શનિવારે કાર્યવાહી ચાલુ થવા જઈ રહી છે. અને આ પ્લોટના માલિક એવા શ્રી ચંદુભાઈ નારણભાઈ વામજા, ગામ અડમતિયા, અમે એને રૂબરૂ મળીને પ્રેમપૂર્વક વાત કરેલી કે રેસિડેન્શિયલ પ્લોટમાં આવા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ રહેવા દો. છતાં એ એમ કહે છે કે તંત્ર અમારી સાથે છે, તમારે જે થાય તે કરી લો. એટલે હવે અમારે તો તંત્રના ભરોસે જ બેસવાનું આવે છે. હવે અત્યારે તો તંત્ર દ્વારા અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે મંજૂરી બાબતે અમે જોઈ લેશું. પણ અમે પણ શાંતિથી ન બેસી રહેતા. જો ત્યાં કાર્યવાહી ચાલુ થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ન છૂટકે અમારે અહીંયા ઓફિસે ઉપવાસ આંદોલન અથવા તો ત્યાંની કામગીરી અટકાવવી પડશે. એનાથી વિશેષ તો અમે કંઈ આગળ શું કરી શકીએ, તંત્રના ભરોસે બેસવાનું રહેશે. ત્યાં એટલો બધો ટ્રાફિક હોય છે કે ત્યાં જો પેટ્રોલ પંપ થશે તો અમારે નીકળવાની એટલી બધી અત્યારે પણ પ્રોબ્લેમ છે. એ કાલે સવારે પેટ્રોલ પંપની ટ્રાફિક થશે તો શું થશે, અમને એ વિચાર આવે છે કે ક્યાંથી નીકળશું અમે. અને ત્યાં અમારા છોકરા ફટાકડા ફોડશે તો શું થશે, પેટ્રોલમાં આગ લાગશે, કાલે સવારે અમારા છોકરાને કંઈ થશે તો કોણ જવાબદાર હશે. ત્યાંથી ગેસની લાઈનો નીકળે છે. પેટ્રોલ પંપમાં કેવી રીતે મંજૂરી કહે છે 50 મીટરની અંદર સરકાર આપે છે, તો 50 મીટર તો છે નહીં, તો કેવી રીતે તમે મંજૂરીમાં આપી દીધી. કારણ કે અમારા છોકરાઓના જીવ જોખમમાં તો ન જ મૂકી શકીએ ને અમે. એટલે અમારે બધું જ કરવું પડશે. જે થશે એ અમે કરી છૂટશું, પણ પેટ્રોલ પંપ તો નહીં જ થવા દઈ, ગમે એ થશે બસ.